ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે જોવાના છીએ છેલ્લા 8 મહિનાનું પર્યાવરણીય કરંટ અફેર્સ. એટલે કે મિત્રો મે થી ડિસેમ્બર સુધીનું પર્યાવરણીય કરંટ અફેર્સ જોવાના છીએ. ઘણા બધા આપણા વિદ્યાર્થી મિત્રોની એવી રિક્વેસ્ટ હતી કે સાહેબ તમે તાજેતરનું 2023 નું પર્યાવરણીય કરંટ અફેર્સ આપો. આપણે મિત્રો તમને મેગા લેક્ચર 2 આપેલા છે, 2021, 22 અને 23 નું સંપૂર્ણ પર્યાવરણ કરંટ અફેર્સ. પણ મિત્રો આ તમારી જે માંગ છે એને પૂરી કરવા માટે આપણે છેલ્લા 8 મહિનાનું પર્યાવરણીય કરંટ અફેર્સ તમને આપીએ છીએ અને મિત્રો ખૂબ એટલે ખૂબ આ તમને ઉપયોગી થશે. તો મિત્રો વિડિયોની શરૂઆત કરતા પહેલા આ જે વિડિયોની લિંક છે તમારા મિત્રોને પણ શેર કરી દો, લાઈક કરી દો, તમને યોગ્ય લાગે એવું કોમેન્ટ કરજો. શરૂઆત કરીએ આપણે વન રક્ષક કે જેનું પર્યાવરણીય કરંટ અફેર્સ છેલ્લા કેટલા 8 મહિનાનું. બરાબર. પહેલો પ્રશ્ન છે મિત્રો, હમણાં તમને તમામ માહિતી મળી જશે કે જે પર્યાવરણની જો તમારે પીડીએફ જોઈએ તો પીડીએફ તમને મળી જશે. તમારે મિત્રો આપણે ટેસ્ટ ઓનલાઈન લઈએ છીએ, જો ઓનલાઈન ટેસ્ટ આપી હોય તો એ પણ માહિતી મળી જશે. આ સ્લાઇડ પૂરી થાય એટલે માહિતી આપું છું. પહેલો પ્રશ્ન જોઈએ અહીંયા આપણે, તાજેતરમાં કયા રાજ્યમાં ગજકોથા અભિયાન શરૂ કરવામાં આવ્યું? મિત્રો ગજકોથા એટલે આપણને ગજ એવો શબ્દ આવે એટલે યાદ આવવું જોઈએ કે અહીંયા હાથી માટેનું કાંઈક અભિયાન હોવું જોઈએ. તો આ હાથી માટેનું જ અભિયાન છે અને કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો જુઓ, આસામ, યુપી એટલે કે ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર કે એમપી. અહીંયા મિત્રો જવાબ તમારો ઓપ્શન એ આવશે આસામ. હવે આ શું કામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? એમાં મિત્રો એવું છે કે ત્યાં હાથી જે છે એનો અવારનવાર સંઘર્ષ થતો હોય છે. બરાબર. શું છે કે હાથી જે છે એ ક્યારેક ગુસ્સામાં હોય તો મનુષ્યને મારતો હોય છે. મનુષ્યને મારે એટલે બીજા મનુષ્ય જે છે એટલે કે માણસ એ ગુસ્સામાં થશે એટલે હાથીને મારશે. તો બંને વચ્ચે સંઘર્ષ સતત ચાલ્યા કરે છે. તો એને નિવારવા માટે અહીં આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કયું છે? ગજકોથા અભિયાન. હવે મિત્રો ધ્યાન આપો, શું માહિતી છે એના વિશે? હાલમાં માનવ હાથીની વસ્તી સમસ્યાને નિવારવા ગજકોથા અભિયાન શરૂ થયું છે. શું છે? હાથી અને માનવ વચ્ચે જે સમસ્યા ઊભી થાય છે એને નિવારવા માટેનું આ અભિયાન છે અને જે અંતર્ગત નિવાસીઓને હાથીના મહત્વ માટે શિક્ષિત કરવામાં આવશે. હાથીનું મહત્વ એને સમજાવવામાં આવશે. બીજું મિત્રો કે એને હાથી વિશે જ્ઞાન આપવામાં આવશે કે ભાઈ હાથી જે છે એને તમે જુઓ તો અમુક સાધુઓ છે એ હાથીને રાખે છે તો એને કશું નુકસાન કરતા નથી. શું કામ? કે એની ભાષા જે છે એ સાધુઓ સમજી ગયા છે. તો અહીંના લોકોને હાથી વિશે સમજણ આપવામાં આવશે કે હાથી જે છે આ કહેવા માંગે છે. એને તમારે જો કદાચ તમારા વતનથી દૂર ધકેલવો હોય તો એમના મેળે જતો રહે છે. તો એના માટેનું જ્ઞાન આપવામાં આવશે. આ યાદ રાખજો. કઈ યોજના છે? ગજકોથા યોજના. ક્યાં શરૂ કરવામાં આવી છે? આસામ ખાતે. બીજો પ્રશ્ન જોઈએ, હાલના રિપોર્ટ મુજબ ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે વાઘ જોવા મળ્યા છે? મિત્રો આ પર્યાવરણ કરંટ અફેર્સ તમને આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં સમજાવેલું છે અને જો મિત્રો તમારે વાંચવું હોય તો આપણી પીડીએફ અવેલેબલ છે, એમાં તમને ખૂબ ડિટેલમાં આપેલું છે. અહીંયા આપણે તમને મને જે યોગ્ય લાગ્યું છે, જે મોસ્ટ લાગ્યું છે એ આપણે અહીંયા તમને લઈને આપ્યું છે. તો જુઓ, હાલના રિપોર્ટ મુજબ કયા રાજ્યમાં સૌથી વધારે વાઘ જોવા મળ્યા છે? તો જુઓ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર કે ગુજરાત. જવાબ મિત્રો કયો આવશે? ઓપ્શન એ મધ્યપ્રદેશ. અને મધ્યપ્રદેશની અંદર મિત્રો જુઓ તો 785 વાઘ હાલ જોવા મળે છે. તમને હાલ મુજબ પૂછે તો પણ એ જવાબ આવશે. અને ભારતમાં કુલ વાઘ જુઓ તો કેટલા છે? 3167 વાઘ ભારતમાં છે. અને મિત્રો વિશ્વના 75% વાઘ જે છે એ ક્યાં જોવા મળે છે? આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ મિત્રો જો તમને પૂછે તો લખવાનું છે 29 જુલાઈ. પછી પ્રોજેક્ટ ટાઈગર,
તો 1973 શરૂ કરવામાં આવ્યો. પ્રોજેક્ટ એલિફન્ટ 1992 શરૂ કરવામાં આવ્યો. હવે મિત્રો આ બંને શું કામ લીધું આપણે? એટલા માટે કે અત્યારે આ બંનેને મર્જ કરી દેવામાં આવ્યું છે. પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટ એ બંનેને મર્જ કરી દેવામાં આવ્યું છે. એટલે યાદ રાખવાનું છે. અને સૌથી વધારે જો તમને હાથી પૂછે તો ક્યાં છે ભાઈ? કર્ણાટક રાજ્યની અંદર છે. અને આપણા મિત્રો ભારત દેશની અંદર હાથીની સંખ્યા કેટલી છે? તો 30,000 સમથિંગ હાથીઓની સંખ્યા છે. આપણું કરંટ જોઈ લેજો. હાથી વિશે તમને સંપૂર્ણ મસ્ત મજાની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. પર્યાવરણ અને જળવાયુ મંત્રી જે અશ્વિની કુમાર છે એના દ્વારા આપણને માહિતી આપવામાં આવી છે. પછી આગળનો પ્રશ્ન ત્રીજો, હાલમાં ગેંડાના સંરક્ષણ માટે રાઇનો ટાસ્ક ફોર્સ નું સંગઠન કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? રાઇનો એટલે શું? પહેલા તો મિત્રો કે રાઇનો એટલે ગેંડો, અને ગેંડાના સંરક્ષણ માટે આ એક સંગઠન આખું ઊભું કરવામાં આવ્યું છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે મોટે ભાગે. તો જુઓ, આસામ, બિહાર, પશ્ચિમ બંગાળ કે કર્ણાટક? અહીંયા મિત્રો તમારો જવાબ આસામ નહીં આવે, પણ શું આવશે? બિહાર. તમને આસામ જવાબ દેવાનો મન થાય કારણ કે સૌથી વધારે ગેંડાની સંખ્યા તમને ત્યાં જોવા મળે. પણ અહીંયા બિહારની અંદર આ એક સંગઠન જે છે એ ગેંડાના સંરક્ષણ માટે ઊભું કરવામાં આવ્યું છે. શું નામ છે? રાઇનો ટાસ્ક ફોર્સ. ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? બિહાર. અને મિત્રો જે આ વાલ્મીકી નેશનલ પાર્ક છે એની અંદર શરૂ કરવામાં આવેલું છે, એ યાદ રાખજો. ચોથો પ્રશ્ન, હાલમાં કયા જાનવર અથવા પશુ અથવા તો પ્રાણી, આવો તમને શબ્દ આપી શકે, એના ખાદ્યને જીઆઈ ટેગ મળ્યો છે? વિચાર કરો, પ્રાણી, પશુ કે જાનવર, એનું જે માંસ છે એને ખાદ્ય પર હવે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. એનો મતલબ એમ થયો કે આ પ્રાણી જે છે એના માંસને ખાવા માટે ગવર્નમેન્ટ દ્વારા છુટ્ટી આપવામાં આવી છે. તો કયું છે જોઈએ? તો ભાઈ આપણે જવાબ કેવા દેવાના મન થાય? બકરો કે ભાઈ ઘેટો કે બળદ? તો ઘેટો કે બકરો કે બળદ એકેય નહીં, તમારો જવાબ આવશે મિથુન નામનું પ્રાણી. આ મિથુન નામના પ્રાણીના માંસને હવે ખાઈ શકાય છે. તેના વિશે જોઈએ તો FSSAI દ્વારા ટેગ આપવામાં આવે છે. કોના દ્વારા? આ જે જીઆઈ ટેગ આપવામાં આવે છે મિત્રો, ઘણા બધા જીઆઈ ટેગ મળેલા છે તાજેતરમાં. યાદ રાખજો, જીઆઈ ટેગ તમને પૂછાશે. તો જીઆઈ ટેગ કોણ આપે છે? તો FSSAI આપે છે. ભાઈ એ શું એમ? FSSAI એટલે શું? તો જુઓ, આપણે એનું પૂરું નામ અહીંયા લખ્યું છે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એનું પૂરું નામ છે. જીઆઈ નું તમને ખ્યાલ હોવો જોઈએ, ગ્રાફિકલ ઇન્ડેક્સ. હવે મિત્રો જુઓ તો માંસ જે છે એનું નામ વેસી આપવામાં આવ્યું છે. શું? આ જે મિથુનનું માંસ છે એનું નામ વેસી આપવામાં આવ્યું છે. પશુનું નામ શું છે? મિથુન. અને એનું અંગ્રેજી નામ ગેમિની છે. બરાબર. પછી મિત્રો જુઓ તો અરુણાચલ પ્રદેશનું આ રાજ્ય પ્રાણી છે. કયું? તો આ મિથુન અરુણાચલ પ્રદેશનું રાજ્ય પ્રાણી છે. નેટની અંદર સર્ચ કરો એટલે આ પ્રાણી તમને જોવા મળી જશે. બળદ જેવું આ પ્રાણી હોય છે. બરાબર. તો એના માંસને હવે છુટ્ટી આપવામાં આવી છે, જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. અને મિત્રો આના માટે જે એક એપ લોન્ચ કરવામાં આવી છે એનું નામ શું છે? જુઓ, એમ અનિત્રા. અહીંયા અનિત્રા એટલે અહીંયા એ પણ આવશે, અનિત્રા. બરાબર. એમ અનિત્રા એવી લોન્ચ કરવામાં આવી છે એપ. આ માંસ જે છે એના વેચાણ માટે આ એક અહીંયા એપ જે છે લોન્ચ કરી. કોના દ્વારા? અરુણાચલ પ્રદેશ દ્વારા. કારણ કે અરુણાચલ પ્રદેશ શું છે? એનું રાજ્ય પ્રાણી છે. મિત્રો હવે એક નાની એવી જાહેરાત જોઈ લઈએ, એડવર્ટાઇઝ જોઈ લઈએ. જે આપણે અત્યારે હાલ ઓફર શરૂ છે, અને આ ઓફરનો જો મિત્રો તમે લાભ લેવા માંગતા હો તો અહીંયા ધ્યાન આપો. આ ઓફર તમને ખૂબ એટલે ખૂબ પરીક્ષાની અંદર ઉપયોગી થાય એવી ઓફર છે, અને જેની પ્રાઇસ આપણે મામૂલી રાખી છે. તમને કશું અઘરી પડે એમ નથી. ધ્યાન આપો. શું છે ઓફર જે છે? શું છે? તો 51 ઓનલાઈન ટેસ્ટ. આપણે મિત્રો આ ઓનલાઈન ટેસ્ટની શરૂઆત થઈ ગઈ છે, અને જેમાં આપણે 51
ઓનલાઈન ટેસ્ટ લેવાના છીએ. પછી દરરોજ એક ટેસ્ટ 51 ટેસ્ટ પૂરી થાય ત્યાં સુધી દરરોજ એક ટેસ્ટ લેવાના છીએ. શરૂઆત થઈ ગયેલી છે. મોબાઈલની મદદથી ઘરે બેઠા આ ટેસ્ટ તમે ઓનલાઈન આપી શકશો. તમને ખ્યાલ છે મિત્રો, હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આપણી એક્ઝામ લેવાની છે અને ઓનલાઈન લેવાની છે, તો અહીંયા તમને પ્રેક્ટિસ પૂરેપૂરી થઈ જશે. તમે ક્યાં ભૂલ કરો છો, તમારે કઈ રીતના જવાબ દેવાય, અહીંયા તમને પ્રેક્ટિસ થઈ શકશે. બરાબર. સવારે 8 વાગે WhatsApp ગ્રુપની અંદર આ તમને ટેસ્ટ આપવામાં આવશે. તમારો પ્રશ્ન હોય કે કઈ રીતે ટેસ્ટ મળશે, તો સવારે WhatsApp ગ્રુપની અંદર 8 વાગે તમારા WhatsApp ગ્રુપની અંદર આ ટેસ્ટ છે એ ફડાક દઈને પડી જશે. પછી તમારે સવારના 8 થી રાત્રિના 12 વાગ્યા સુધીમાં આ ટેસ્ટ છે એ દેવાની છે. ક્યારે? સવારના 8 થી રાત્રિના 12 વાગ્યા સુધીમાં ટેસ્ટ દેવાની છે. આ મિત્રો તમે ટેસ્ટ પૂરી કરો એટલે તરત જ તમને આ સંપૂર્ણ ટેસ્ટ પૂરી થાય એટલે તરત જ તમને આન્સર જે છે એ કરેક્ટ આન્સર જોવા મળશે. તમને શું જોવા મળશે? તમારા કરેક્ટ આન્સર કયા છે. તમારા ખોટા પ્રશ્નના જવાબ પડ્યા છે, તો હવે કરેક્ટ આન્સર કયા છે તમને તરત જ જોવા મળશે. અને મિત્રો ટેસ્ટ પૂરી થાય, આ બધું પૂરું થાય એટલે તરત જ તમને ઈ-બુક ડાઉનલોડ કરવા મળશે. એટલે કે એની તમે જે પીડીએફ છે, સોલ્યુશન પીડીએફ ડાઉનલોડ કરી શકશો આજે તે ટેસ્ટમાંથી જ તે. અને મિત્રો આની શરૂઆત થઈ ગયેલી છે આપણે 24/12/2013 થી શરૂઆત થઈ ગઈ છે. એટલે કે મિત્રો 15 ટેસ્ટ આપણી જતી રહી આજે. બરાબર. અને આજે 16મી ટેસ્ટ છે. 15 ટેસ્ટ જતી રહી, 16મી ટેસ્ટ છે. 12 ફેબ્રુઆરી સુધી આપણી આ ટેસ્ટ ચાલવાની છે. 12 ફેબ્રુઆરી 2014. એટલે કે તમારી મિત્રો પરીક્ષા જે છે એ શરૂ પણ થઈ ગઈ હશે, છતાંય આપણી ટેસ્ટ શરૂ હશે. બરાબર. અહીં સુધીનું આપણું આયોજન છે. હવે બીજું મિત્રો શું છે કે જે તમે વિડિયો જોઈ રહ્યા છો એની અગાઉ આપણે વિડિયો 2 કરંટ અફેર્સના સ્પેશિયલ આપેલા છે, જેમાં જુઓ તો સંપૂર્ણ પર્યાવરણીય કરંટ અફેર્સની વાત નથી કરતો, પર્યાવરણીય કરંટ અફેર્સ કહું છું. બરાબર. અને જેમાં 2021, 22 અને 23 નું સંપૂર્ણ પર્યાવરણ કરંટ અફેર્સ આવી જશે, જેના વિડિયો આપણે આપેલા છે. પણ મિત્રો આપણે તમને આમાં ઈ-બુક આપવાના છીએ આ ઓફરની અંદર, અને વિડિયો સોલ્યુશન તો YouTube ચેનલ પર છે જ. તેમાં 337 પ્રશ્નો છે અને સમજૂતી સાથે તમે ગણો તો 1000 પ્રશ્નો છે. કેમ કે મિત્રો વિશ્વ સિંહ દિવસ આવ્યો તો સિંહ વિશે આખી માહિતી લઈ લીધી. વિશ્વ હાથી દિવસ આવ્યો તો હાથી વિશે આખી માહિતી લઈ લીધી, જેથી કરીને મિત્રો તમારા માર્ક્સ જાય નહીં. પછી આ 86 પેજનું છે. પ્લસ તમે અત્યારે જે વિડિયો જોઈ રહ્યા છો એ 8 મહિનાનું કરંટ અફેર છેલ્લું આપણે લીધું છે. અને જેની જે પર્યાવરણીય કરંટ અફેર્સ જ છે, ઈ-બુક એની મિત્રો આની અંદર તમને સામેલ કરી દઉં છું. ઈ-બુક આની પણ તમને મળશે. એટલે કે પીડીએફ મળશે, વિડિયો તમે જોઈ શકો છો. અને આની અંદર 51 પ્રશ્નોનો આપણે સમાવેશ કર્યો છે. અને મિત્રો 15 પેજ થી 20 પેજની આ જે છે એ પીડીએફ જે છે એ આપણી થશે. બરાબર. તો આટલું તમને આની અંદર આપવાના છીએ. તો આનો મિત્રો ચાર્જ કેટલો રહેશે આ ઓફરનો? તો 51 + 51 બરાબર 101 રૂપિયો. માત્ર 101 રૂપિયો. આગળની ટેસ્ટ જે જતી રહી એ મિત્રો તમને દેવા નહીં મળે. આની આજ ઓફરમાં તમને હું ઘણું બધું આપું છું. બરાબર. એટલે 101 રૂપિયો આ ઓફર માટે તમારે મિત્રો રહેશે. આ તમારે કઈ રીતે ઓફરનો લાભ લઈ શકશો? તો આપણો હેલ્પલાઇન નંબર છે, જુઓ અહીંયા લખાણું છું 97 37 91 18 90. આ નંબર પર તમારે સ્ક્રીનશોટ પાડીને જે તમે પેમેન્ટ કરો છો 101 રૂપિયા, એ સ્ક્રીનશોટ અથવા તો એમ નામ શેર આ નંબર પર મોકલવાનું છે. જે નંબર પર તમારે ટેસ્ટ જોઈએ એ નંબર પરથી અહીંયા મિત્રો હાય લખીને, તો તમારે જો માહિતી જોતી હોય તો લખવાનું છે. અને જો તમને સમજાઈ ગયું હોય તો 101 રૂપિયા તમારે ગૂગલ પે, ફોન પે, પેટીએમ થી પેમેન્ટ કરીને આ નંબર પર સ્ક્રીનશોટ મોકલવાનો છે. બરાબર. આટલી પ્રોસિજર છે. હવે આમાં મિત્રો આ જાહેરાત કરું એટલે મારા જે વિદ્યાર્થી ઓલરેડી છે ને જેણે આ ઓફર લીધેલી છે એ મૂંઝાતા હશે. મૂંઝાવાની જરૂર નથી મિત્રો, તમારે ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. તમારે 1 પણ રૂપિયો અહીંયા ચાર્જ દેવાનો નથી. બરાબર. આ માત્ર તમને તો આ બે વસ્તુ તો તમને શરૂ છે આપી દીધું છે. તમે અહીંયા કન્ફ્યુઝ છો ખાલી.
ક્યાં કે 8 મહિનાની ઈ-બુક 8 મહિનાની જે આપણે પર્યાવરણની ઈ-બુક જે 51 પ્રશ્નની બનાવી છે એનો તમારે ચાર્જ દેવાનો નથી, તમને એ આ પર્યાવરણની ઈ-બુક એમ નામ મળી જશે. બરાબર. આજે નવા વિદ્યાર્થી આવે એના માટે ઓફર છે. તો હવે મિત્રો આપણે જોઈએ આગળનું પર્યાવરણનું કરંટ અફેર્સ. મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રોને શેર કરો જે કોઈ આની તૈયારી કરતા હોય, ખૂબ ઉપયોગી થાય એવો વિડિયો છે. બરાબર. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો લાગે છે તમને વિડિયો. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 5. તાજેતરમાં વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ ક્યાં બનાવવામાં આવ્યું છે? આ મિત્રો વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ ભારત દેશની અંદર બનાવવામાં આવ્યું અને આ 54મા નંબરનું છે. અહીંયા ભારત દેશની જ વાત છે. આમ તો 54મા નંબરનું ટાઈગર રિઝર્વ છે. બરાબર. આને પહેલા 53મું ટાઈગર રિઝર્વ પણ બની ગયું. ક્યાં બની ગયું? તો ઉત્તર પ્રદેશના રાણીપુર ખાતે બની ગયું. હવે મિત્રો આ 54મું ટાઈગર રિઝર્વ બનાવવાની જાહેરાત રાજસ્થાનમાં કરવામાં આવી હતી, પણ બની ગયું ક્યાં? તો બની ગયું આ મધ્યપ્રદેશની અંદર. બરાબર. અહીંયા તમારો જવાબ એ જ આવશે. મધ્યપ્રદેશની અંદર કેટલામાં નંબરનું? 54મા નંબરનું ટાઈગર રિઝર્વ. અને આ તમે મધ્યપ્રદેશમાં જુઓ તો 7મું ટાઈગર રિઝર્વ છે. સૌથી વધારે ટાઈગર રિઝર્વ હોય તો ક્યાં છે? મધ્યપ્રદેશની અંદર. અને હમણાં જ આપણે જોયું હતું કે સૌથી વધારે વાઘ જે છે એટલે કે ટાઈગર છે ક્યાં જોવા મળે છે? તો એ અહીંયા મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે. હવે મિત્રો આ ટાઈગર રિઝર્વ છે એની જાહેરાત કોના દ્વારા કરવામાં આવે છે? એક તો વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા કરવામાં આવે અને બીજી NTCA દ્વારા કરવામાં આવે, એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. અને મિત્રો એના જે અધ્યક્ષ છે એ હાલના કોણ છે? ભૂપેન્દ્રભાઈ યાદવ. કે ભાઈ હોદ્દાના રૂએ જે તે સમયના જે વન અને પર્યાવરણ મંત્રી હોય એ NTCA ના અધ્યક્ષ હોય છે. એટલે આ હાલના આપણા વન અને પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્રભાઈ યાદવ. આગળનો પ્રશ્ન જોઈ 6. હાલમાં કયા રાજ્યએ ગંગા ડોલ્ફિનને રાજ્ય પ્રાણી જાહેર કરી છે? ગંગા ડોલ્ફિનને રાજ્ય પ્રાણી જાહેર કર્યું છે. એના પહેલા મિત્રો આપણું રાજ્યને બદલે અહીંયા રાષ્ટ્રીય પ્રાણી હતું. રાષ્ટ્રીય પ્રાણી એટલે આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી ડોલ્ફિન જે છે એ હતું. ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું? 2010 ની અંદર રાષ્ટ્રીય જળચર પ્રાણી આપણું જાહેર કરવામાં આવ્યું. અને મિત્રો જો તમને રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ પૂછે તો 12 ઓક્ટોબર આવશે. અને આ અભિયાનનું નામ પૂછે તો મેરી ગંગા મેરી ડોલ્ફિન નામ આવશે. શેનું? અભિયાનનું નામ. અને હવે તમને કહું છું કોણે શરૂ કર્યું? તો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત કે બિહાર? જવાબ તમારો ઓપ્શન એ આવશે ઉત્તર પ્રદેશ, કે જેણે પોતાનું રાજ્ય પ્રાણી રાષ્ટ્રીય પ્રાણી જો પૂછે તો ઉત્તર પ્રદેશ નહીં કરી નાખતા. રાષ્ટ્રીય પ્રાણી ડોલ્ફિન ભારતનું છે. બરાબર. અને રાજ્ય પ્રાણી પૂછે તો આવશે ઉત્તર પ્રદેશ. આગળ, તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા ટ્રેક પર હાથીઓની સુરક્ષા માટે કયું AI સોફ્ટવેર લોન્ચ કર્યો છે? આ AI સોફ્ટવેર નું એક નામ છે. હવે અહીંયા બને છે કેવું? હાથીઓ જે છે મિત્રો એ હાથીઓનું કદ વધારે. બરાબર. તો જે રેલવે ચાલતી હોય એના ટ્રેક પર જ્યારે હાથી હોય તો રેલવે અને હાથી બંને વચ્ચે અથડામણ થાય છે. તો આ અથડામણને રોકવા માટેનો એક સોફ્ટવેર અજમાવવામાં આવ્યો છે. થાય છે કેવું કે ભાઈ આ રેલવેનો ટ્રેક છે. બરાબર. આ રેલવેનો આપણો ટ્રેક છે. હવે આ સોફ્ટવેર કામ શું કરશે કે બંને બાજુ આની બંને બાજુ તમે જુઓ તો 200 મીટર. કેટલું? 200 મીટર બંને બાજુ. બંને બાજુ 200 મીટરની રેન્જમાં જો હાથી હોય, જો ગજ હોય, તો જે આ ટ્રેન ચાલક છે કોણ છે? ટ્રેન ચાલક.
આ ટ્રેન ચાલકને આ સોફ્ટવેરની મદદથી જાણવા મળી જશે, જેથી કરીને એ ટ્રેન છે એ શું કરી શકશે, ધીમી પાડી શકશે અથવા તો નજીક જતા સ્ટોપ પણ કરી શકશે. એટલે જો હાથી છે એ 200 મીટરની રેન્જમાં હશે તો એને ખ્યાલ આવશે. અને હાથી જો મિત્રો એમ પેરેલલ ચાલતો હોય આવી રીતે કે સીધી ટ્રેકની દિશામાં ચાલતો હોય બંને બાજુ, તો પણ ખ્યાલ આવશે કે ટ્રેકથી બંને બાજુ છે ખરો, એક બાજુ કે બંને બાજુ હાથી છે ખરો, પણ ક્યાં જઈ રહ્યો છે, ટ્રેકની દિશામાં જઈ રહ્યો છે, ટ્રેક બાજુ આવતો નથી. એટલે ટ્રેન ધીમી પાડવાની જરૂર ના પડે. પછી મિત્રો જો કદાચ નજીક આવતો હશે તો ખ્યાલ આવશે કે ટ્રેનને ધીમી પડશે. એટલે જે અથડામણ છે એ આપણે અટકે એટલા માટે આ સોફ્ટવેર લોન્ચ કરાયો છે. કોણે કર્યો છે? તો ભારતીય રેલવેએ કર્યો છે. અને આ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વદેશી છે અને AI નો ઉપયોગ કરવામાં આવ્યો છે. શેનો? AI એટલે કે આ સોફ્ટવેર નું નામ છે એક AI. અને મિત્રો જેની રેન્જ કેટલી છે? 200 મીટરની રેન્જ મેં તમને સમજાવ્યું છે. વિશ્વ હાથી દિવસ પૂછે તો 12 ઓગસ્ટ શું આવશે? 12 ઓગસ્ટ. સાથે સાથે 10 ઓગસ્ટ જે છે ઈ કયો દિવસ છે મને કોમેન્ટની અંદર જણાવો. અહીંયા વિશ્વ હાથી દિવસ, તો આ વિશ્વ દિવસ જ છે, તો કયા દિવસ માટેનો દિવસ છે મને કોમેન્ટની અંદર જણાવો. આવડવું જ જોઈએ. ગઈ ફોરેસ્ટની એક્ઝામમાં પણ આ તમને પૂછાઈ ગયો છે. આમાં જો મિત્રો જવાબ જોઈએ તો હાથીરાજ, વિરાસત પ્રાણી, ગજરાજ કે હાથીરાજ ગજરાજ? જવાબ આવશે ગજરાજ. આ ગજરાજ છે એ સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું. સોફ્ટવેર નું નામ શું છે? ગજરાજ. બરાબર. સિસ્ટમ કઈ છે? AI. બરાબર. આ ધ્યાન આપજો. પહેલા તમને સમજૂતી આપી દઉં છું. હકીકતે પહેલા તમને સમજૂતી આપવાની ના હોય, પહેલા જવાબ આપવાનો હોય, પણ અહીંયા તમને સમજાઈ જાય એટલા માટે સમજૂતી પહેલા આપું છું. 8મો પ્રશ્ન. તાજેતરમાં નીલગિરી તહર યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી? આવડવું જ જોઈએ. બરાબર. અને ખ્યાલ જ હોવો જોઈએ કે તામિલનાડુનું રાજ્ય પ્રાણી કયું છે? નીલગિરી. તો તામિલનાડુએ જ આ યોજના શરૂ કરી હોય તો શું જવાબ આવશે તમારો? તામિલનાડુ. નીલગિરી તહર એ તમિલનાડુ રાજ્યનું રાજ્ય પ્રાણી છે અને ગેરકાનૂની શિકારને કારણે સંખ્યા ઓછી થઈ રહી છે. અને આ ગેરકાનૂની શિકારને અટકાવવા માટે આ નીલગિરી તહર જે છે યોજના શરૂ કરવામાં આવી છે, જેનો પ્રોજેક્ટ છે મિત્રો એનો 25 કરોડ રૂપિયાનો ખર્ચ જે છે એ અહીંયા કરવામાં આવ્યો છે. કેટલો? 25 કરોડ રૂપિયાનો. યાદ રાખજો. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 9. હાલમાં ચર્ચામાં રહેલ કુલહીડા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? કુલહીડા વન્યજીવ અભયારણ્ય. પહેલા જવાબ આપી દઉં. ગુજરાત, ઓડિશા, બિહાર કે તામિલનાડુ? અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, ઓડિશા. ઓડિશાની ખાતે આવેલું છે. કયું? કુલહીડા વન્યજીવ અભયારણ્ય. કેમ આ ભાઈ તાજેતરમાં ચર્ચામાં છે? તો અહીંયા મિત્રો માઇનિંગ ના કારણે. શું છે? માઇનિંગ. અને આ માઇનિંગ જે છે એ ગેરકાનૂની ચાલી રહી છે. આ ગેરકાનૂની માઇનિંગ ના કારણે આ ખૂબ જ ચર્ચામાં છે, એટલા માટે યાદ રાખજો. આગળનો પ્રશ્ન 10. તાજેતરમાં ભારત દેશ દ્વારા ક્યાંથી 1000 ચિત્તા લાવવા માટે સમજૂતી કરવામાં આવી છે? મિત્રો આપણને યાદ આવવું જોઈએ કે 8 ચિત્તા જે છે આપણે 2022માં અને નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન એમને જન્મ જયંતિની યાદમાં લાવ્યા. જન્મ જયંતિના દિવસે આપણે એને કુન્હો નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં છૂટા મેક્યા હતા. જે નરેન્દ્રભાઈ મોદી છે તમે જોયું હોય તો બટન દબાવે છે અને ચિત્તા જે છે એ છૂટા કરે છે. તો 8 ચિત્તા આપણે પહેલા લાવ્યા હતા. ક્યાંથી લાવ્યા હતા? નામીબિયા દેશમાંથી આપણે લાવ્યા હતા. હવે મિત્રો એવી સમજૂતી કરવામાં આવી છે કે ભારતની અંદર 100 ચિત્તા લાવવામાં આવશે. તો ક્યાં આપણે કોના દ્વારા, ક્યાં ભારત દ્વારા, તો કોની સાથે સમજૂતી કરવામાં આવી છે? નામીબિયા, દક્ષિણ આફ્રિકા, ચીન કે જાપાન? અહીંયા મિત્રો તમારો જવાબ ઓપ્શન બી આવશે, દક્ષિણ આફ્રિકા. કેમ ભાઈ? તો પહેલા તો આપણે નામીબિયા થી લાવ્યા હતા, હવે કેમ દક્ષિણ આફ્રિકા થી? અને મિત્રો 2023માં આપણે
અહીંયા 12 ચિત્તા લાવ્યા પણ ખરા. 2022 માં 8 ચિત્તા નામીબિયા દેશમાંથી લાવ્યા, જેની અંદર 3 નર હતા અને 5 શું હતી? માદા હતી. બરાબર. અને પછી આજે 2023 માં આપણે લાવ્યા તો એની અંદર 7 માદા અને 5 નર, એમ ટોટલ કેટલા થયા? તો 12 ચિત્તા થયા. એવા સમજોતા કરવામાં આવ્યા છે કે દર વર્ષે, ક્યારે? દર વર્ષે 12 ચિત્તા લાવવામાં આવશે અને 100 ચિત્તા ભારતની અંદર લાવવામાં આવશે. અહીંયા ચિત્તાઓ જે છે મિત્રો, એના વિશે આપણે તમને સંપૂર્ણ માહિતી આગલા લેક્ચરમાં આપેલી છે. પીડીએફ જો તમે ખરીદશો તો એની અંદર પણ માહિતી આવી જશે. આગળનો પ્રશ્ન 11 જોઈએ. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય કેમેલિડ્સ વર્ષ ઘોષિત કર્યું છે? કેમેલિયોન એટલે શું મિત્રો, અને કેમલ એટલે શું એ ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ. કેમલ એટલે ઊંટ અને કેમેલિયોન જે છે એ બીજું પ્રાણી છે. તો અહીંયા કેમેલિડ્સ એટલે ઊંટની વાત થાય છે. શેની વાત થાય છે? ઊંટની વાત થાય છે. એને કઈ સંસ્થા છે? યુએન. તો યુએન દ્વારા આંતરરાષ્ટ્રીય કેમેલિડ્સ નામે એને જાહેર કર્યું છે અથવા ઘોષિત કર્યું છે. કયું? કેમેલિડ્સ, આંતરરાષ્ટ્રીય કેમેલિડ્સ વર્ષ. કયું જાહેર કર્યું છે? 2022, 23, 24 કે 25? જવાબ આવશે તમારો ઓપ્શન સી, 2024. 2024 ને હાલમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય કેમલિડ્સ, શું નામ છે? કેમેલિડ્સ અથવા તો કેમલિડ્સ નામે એને જાહેર કર્યું છે અથવા તો એને ઘોષિત કર્યું છે. હવે મિત્રો શું કામ આવું કર્યું છે? તો લોકોને ઊંટનું મહત્વ સમજાવવા માટે, લોકોને ઊંટ જે છે એ કઈ રીતે ઉપયોગી છે એ સમજાવવા માટે આ વર્ષ જાહેર કર્યું છે. એના સંરક્ષણ અને સંવર્ધન માટે જાહેર કરાયું છે. બરાબર. જુઓ, દુનિયાના લોકોને ઊંટનું મહત્વ સમજાવવા માટે આંતરરાષ્ટ્રીય કેમલિડ્સ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા તમને કેમલિડ્સ ને બદલે કેમેલિડ્સ પણ કદાચ આપેલું હોય અથવા કેમલિડ્સ પણ આપેલું હોય, આવી રીતે. બરાબર. કેમલિડ્સ આ રીતે પણ આપેલું હોય અથવા કેમેલિડ્સ. પરીક્ષાઓની અંદર મિત્રો આવું થતું હોય છે. બરાબર. તો યાદ રાખજો. આગળનો પ્રશ્ન 12. હાલમાં કેન્દ્ર સરકારે પશુ ચિકિત્સા અને રસીકરણ માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? તો નંદી પોર્ટલ, ગજ પોર્ટલ, કાઉ પોર્ટલ કે બફેલો પોર્ટલ? જવાબ આવશે ઓપ્શન એ, નંદી પોર્ટલ. હવે મિત્રો આ નંદી પોર્ટલ છે એ શું કામ લોન્ચ કર્યું છે? તો જે પશુઓ છે, બરાબર, એ કેન્દ્ર સરકારે પશુઓ જે છે એની ચિકિત્સા કરવા માટે અને રસીકરણ માટે આ પોર્ટલ લોન્ચ કર્યું છે. અને પશુપાલન મંત્રી પૂછે તો પુરુષોત્તમભાઈ રૂપાલા આવશે. 13મો પ્રશ્ન. હાલમાં લેબ ગ્રોન મીટના ઉત્પાદન અને પ્રયોગોને મંજૂરી આપનાર દુનિયાનો બીજો કયો દેશ બન્યો છે? પહેલો દેશ અગાઉ બની ગયો, હવે બીજો દેશ બન્યો છે. કયો બન્યો છે? તો જુઓ, સિંગાપોર, યુએસએ, ભારત કે ચીન? જવાબ આવશે યુએસએ. આ શું છે મિત્રો? આ છે શું કે જે લેબ ગ્રોન મીટ એ છે શું? એ માંસ જે આપણે આવે છે એ માંસના સંશોધન માટે છે. હવે આમાં કરવામાં આવે છે કેવું કે માંસ છે એ ઉગાવવામાં આવે. માંસ ઉગાવવું હોય તો જે તેનું માંસ ઉગાવવું હોય, બરાબર. માનો કે બકરાનું માંસ ઉગાવવું છે તો બકરાના માંસનો એક આડછેદ લેવામાં આવે. આડછેદ લઈ અને એને સ્ટીલ જે છે એ સ્ટીલની અંદર રાખવામાં આવે અને એમાંથી માંસ ઉગાવવામાં આવે. આમ તો આને જે આપણે કૃત્રિમ માંસ કહી શકાય એ પ્રકારે માંસ ઉગાવવામાં આવે છે. તો એ લેબ જે છે એને મંજૂરી આપી. અગાઉ મંજૂરી આપી હતી. કોણે આપી હતી? સિંગાપોરે. માંસ ઉગાવવા માટે લેબને અગાઉ સિંગાપોરે આપી દીધી હતી મંજૂરી. હવે મંજૂરી કોણે આપી છે? તો યુએસએ એ મંજૂરી આપી છે. જુઓ અહીંયા, જેને સ્ટીલના ટેન્કમાં ઉગાવવામાં આવે છે. શામાં ઉગાવવામાં આવે છે? સ્ટીલના ટેન્કની અંદર આ માંસને ઉગાવવામાં આવે છે.
14મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ધ સ્ટેનલેબલ વાઇલ્ડ લાઇફ ટુરિઝમ સ્ટેટ માટેનો સંસ્કૃતિ એશિયા એવોર્ડ જીત્યો છે? તો કોણે જીત્યો ભાઈ? મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન કે આસામ? જવાબ આવશે મધ્યપ્રદેશ તમારો. અહીંયા મિત્રો આજે છે એ પર્યાવરણ જે છે એને આપવામાં આવ્યો છે. એટલે કહું મિત્રો કે અહીંયા તમે જુઓ તો 3 બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે. શું છે? બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે. પછી અહીંયા તમે જુઓ તો 12 નેશનલ પાર્ક આવેલા છે. શું આવેલા છે? 12 નેશનલ પાર્ક અને 24 જેટલા અહીંયા અભયારણ્ય આવેલા છે. સૌથી વધારે જો અભયારણ્ય હોય, નેશનલ પાર્ક હોય, બાયોસ્ફિયર રિઝર્વ હોય તો ક્યાં છે? મધ્યપ્રદેશ ખાતે આવેલા છે. અને અહીંયા એટલું જ મધ્યપ્રદેશ ધ્યાન આપે છે એટલા માટે જ આ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? મધ્યપ્રદેશને આપવામાં આવેલો છે. 15મો પ્રશ્ન જોઈએ. હાલમાં કોને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી ઓફ ધ યર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે? અહીંયા જુઓ, વિકાસ તાલિયા, આરતી સિંહા, રતન તાતા કે આલિયા મીર? મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, વિહાન તાલિયા. હવે મિત્રો આજે છે ને એ બેંગ્લોરનો છે. આ નર છે, ટૂંકમાં પુરુષ છે અને બેંગ્લોરનો વ્યક્તિ છે અને 10 વર્ષથી નાની શ્રેણી એટલે કે 10 વર્ષથી નાની ઉંમર હોય એમાં એને આ એવોર્ડ જીતી લીધો છે. અને આ એવોર્ડ છે મિત્રો એ ફોટોગ્રાફીનો ઓસ્કાર એવોર્ડ. ઓસ્કાર એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે મિત્રો? ફિલ્મ ક્ષેત્રમાં. તો આ ફોટોગ્રાફી માટેનો ઓસ્કાર એવોર્ડ ગણાય છે. કોણે જીત્યો છે? હાલમાં કોણે જીત્યો છે? તો વિહાન તાલિયા. અને ક્યાંના છે પોતે? તો એ પોતે છે બેંગલુરુના છે અને 10 વર્ષની શ્રેણી જે છે એની અંદર એને આ એવોર્ડ જીતી લીધેલો છે. આગળનો પ્રશ્ન 16 જોઈએ. તાજેતરમાં કાઝીરંગા નેશનલ પાર્કના મહાનિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? જો આરતી સિંહા, સોનાક્ષી ઘોષ, આલિયા મીર કે એક પણ નહીં? જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, આપણો ડોક્ટર આરતી સિંહા, કે જેની તાજેતરમાં મિત્રો આપણા શું કર્યું છે? કાઝીરંગા નેશનલ પાર્કના મહાનિર્દેશક તરીકે એની નિયુક્તિ જે છે એ કરવામાં આવી છે. અને મિત્રો ક્યાં? તો આસામ ખાતે આ કાઝીરંગા નેશનલ પાર્ક આવેલો છે, તમે જાણતા હશો. 17મો પ્રશ્ન, તાજેતરમાં COP 28 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ભારત, USA, UK, UAE કે ચીન? બાકીના જે કઈ ઓપ્શન હોય એ. પણ મિત્રો ધ્યાન આપો, COP 28 નું આયોજન કરવામાં આવેલું છે ઓપ્શન USA, યુનાઇટેડ કિંગડમ, સંયુક્ત આરબ અમીરાત. બરાબર. શું આવશે? સંયુક્ત આરબ અમીરાત ની અંદર આયોજન કરવામાં આવેલું છે. કયું? COP 28 નું. તમને મિત્રો COP 27 પૂછ્યું. COP 27 પૂછ્યું તો ક્યાં આવશે? ઇજિપ્ત ની અંદર. COP 27 ઇજિપ્ત ની અંદર આવશે. બરાબર. પછી તમને પૂછ્યું માનો કે COP 29 નું આયોજન ક્યાં કરવામાં આવશે? COP 28 નું USA, COP 27 નું આયોજન થઈ ગયું. ક્યાં થઈ ગયું? તો કે ભાઈ ઇજિપ્ત ની અંદર થઈ ગયું. હવે COP 29 નું આયોજન થવાનું છે. એ COP 29 નું આયોજન ક્યાં થશે? તો બાકુ ખાતે થશે. ક્યાં થશે? બાકુ ખાતે આનું આયોજન થવાનું છે. અને જે ક્યાં આવેલું છે? અઝરબૈજાન, આવું નામ છે. બૈજાન, અઝરબૈજાન. તો અઝરબૈજાન ખાતે આયોજન આનું થવાનું છે. કયું? COP 29 નું. આ ત્રણે યાદ રાખજો. બીજું તમને મિત્રો પૂછે COP 1 એટલે કે પહેલું COP નું આયોજન ક્યાં થયું હતું? જર્મનીના બર્લિન શહેરમાં. અને શરૂઆત થયેલી છે 1995 ની અંદર. આ મોસ્ટ IMP છે.
કોપની દ્રષ્ટિએ આટલું મોસ્ટ આઈએમપી છે તો પહેલું. પછી એક એવું છે કે ભારતમાં નવી દિલ્હી ખાતે 2002 ની અંદર કોપ 8 નું આયોજન થઈ ગયું હતું. 2002 ની અંદર કોપ 8 નું આયોજન નવી દિલ્હી ખાતે થયું હતું. કોપ પહેલાનું આયોજન તો 1995 ની અંદર જર્મનીના બર્લિન શહેરમાં. કોપ 28 નું આયોજન તો ક્યાં થયું? યુએસએ, સંયુક્ત આરબ અમીરાત. કોપ 27 નું આયોજન ઇજિપ્તની અંદર. કોપ 29 નું આયોજન પૂછે તો બાકુ અને અઝરબૈજાન ખાતે કરવામાં આવશે. એ સિવાય માહિતી તમે મિત્રો જુઓ તો આ કોપ છે, કોપનું પૂરું નામ તો કે કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ. અમુક જગ્યાએ તમને કોન્ફરન્સ ઓફ પાર્ટી પણ જોવા મળશે. માન્યતા સૌથી પહેલી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ને આપવાનું. એ ના આપ્યું હોય તો આને ટીક કરવાનો, કોન્ફરન્સ ઓફ પાર્ટી. આગળ જુઓ તો એનો મુખ્ય ઉદ્દેશ શું રાખવામાં આવેલો છે? કયાનું? કોપ 28 ની વાત થાય છે. એનો મુખ્ય ઉદ્દેશ તો કે જળવાયુ પરિવર્તન ઓછું કરવું. અને ભારતમાં પીએમ દ્વારા કોપ 33 નું આયોજન કરવાની ઈચ્છા અહીંયા વ્યક્ત કરવામાં આવી છે. અને સંયુક્ત આરબ અમીરાત ખાતે જ્યાં કોપ નું આયોજન કરવામાં આવ્યું ત્યાં આપણા પીએમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. અને હવે અગત્યનું આપણે બાકી મેક્યું છે. આ કોપ નું આયોજન કોણ કરે છે ભાઈ? UNFCCC. કોણ કરે છે? UNFCCC, જેનું પૂરું નામ જુઓ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્ઝર્વેશન ઓન ક્લાઇમેટ ચેન્જ, એવું એનું પૂરું નામ છે. આ બે પૂરા નામ, એક કોપનું અને એક UNFCCC નું પૂરું નામ યાદ રાખવાનું છે. આની અંદર મિત્રો એટલા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. આગળ જોઈએ તો તાજેતરમાં કોપ 28 માં કઈ ભારતીય યુનિવર્સિટી દ્વારા પ્રતિષ્ઠિત ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ જીત્યો છે? ભારતની એક એવી યુનિવર્સિટી છે કે જેણે ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ જીત્યો છે. કઈ છે? તો આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈટી મંડી કે આઈઆઈટી કલકત્તા. જવાબ તમારો આવશે ઓપ્શન એ આઈઆઈટી મંડી દ્વારા આ એવોર્ડ છે એ જીતવામાં આવ્યો છે, ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ. અને મિત્રો આ એવોર્ડ છે જે યુનિવર્સિટી ગ્રીન ગેસ ઓછું ઉત્સર્જન કરે છે એના માટે આપવામાં આવે છે, યાદ રાખજો. હવે મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે આઈઆઈટી જે છે એનું પૂરું નામ તમને ખ્યાલ હોવો જોઈએ. કોમેન્ટની અંદર જણાવો તમને ખ્યાલ છે કે નહીં. પછી 19મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યને કોપ 28 ના વનીકરણ પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે? આંતરરાષ્ટ્રીય સન્માન પણ મળ્યું છે આપણને. ધ્યાન આપો તો ગુજરાત, આસામ, બિહાર કે મધ્યપ્રદેશ. જવાબ આવશે ઓપ્શન સી, બિહાર કે. અહીંયા વનીકરણ માટે આને કોપ 28 નું આંતરરાષ્ટ્રીય સન્માન મળેલું છે. કયા રાજ્યને? બિહાર રાજ્યને. 20મો પ્રશ્ન જોઈએ. હાલમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પર કઈ યોજના શરૂ કરી છે? વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? 5 જૂનના રોજ ઉજવાય છે. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ. તો આ વિશ્વ પર્યાવરણ દિવસ જે ઉજવાયો એમાં મિત્રો કઈ યોજના શરૂ કરી છે? તો જુઓ, મિસ્તી યોજના, અમૃત ધરોહર યોજના, બંને કે એક પણ નહીં. અહીંયા મિત્રો જવાબ આવશે તમારો ઓપ્શન સી. આ બંને યોજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવી છે પીએમ દ્વારા. અને એની થીમ જુઓ તો પોલ્યુશન ઓફ પ્લાસ્ટિક. શું છે? સોલ્યુશન ઓફ ધ પ્લાસ્ટિક પોલ્યુશન, એવી એની થીમ છે. શું છે? યાદ રાખવાની છે ખાસ. સોલ્યુશન ઓફ પ્લાસ્ટિક પોલ્યુશન. અને મિત્રો આ જે યોજના છે એની જુઓ તો અમૃત ધરોહર યોજના છે એ અંતર્ગત રામસર જે સ્થળો છે એને સંરક્ષણ કરવાનો મુખ્ય હેતુ છે.
અને મિસ્તી જે યોજના છે એમાં મેંગ્રુવના જે ઝાડ છે, મેંગ્રુવ એટલે મિત્રો ચેર, શું છે? મેંગ્રુવ એટલે ચેર, અને એના સંરક્ષણ અને સંવર્ધન માટેની આ યોજના છે. બંને યોજના, આ જે અમૃત ધરોહર યોજના છે શેના માટે છે? તો રામસર જે સ્થળો છે એના સંરક્ષણ માટે, અને આ મેંગ્રુવ છે એ આપણી ચેર એટલે કે તંબર, જેને આપણે ઓળખીએ છીએ તંબર નામે, તો એના સંવર્ધન અને સંરક્ષણ માટેની યોજના જે છે એ છે. આટલું આની અંદર મિત્રો યાદ રાખવાનું છે. બીજું તમને કહી દઉં કે ભારતની અંદર હાલ 75 રામસર સાઇટ આવેલી છે. આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભારતની અંદર હાલ રામસર સાઇટ કેટલી આવેલી છે? 75 જેટલી રામસર સાઇટ આવેલી છે. આગળનો પ્રશ્ન 21 જોઈએ. હાલમાં અરાવલી ગ્રીન વોલ પરિયોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? કઈ પરિયોજના? અરાવલી ગ્રીન વોલ પરિયોજના. અરવલ્લી નહીં, અરાવલી યાદ રાખજો, પણ છે અરવલ્લી સાથે સંબંધિત જ તે. જુઓ તો ગુરુગ્રામ હરિયાણા, ગુજરાત, કલકત્તા કે યુપી? અહીંયા મિત્રો જવાબ જ દેવાઈ ગયો ગુરુગ્રામ, અને ક્યાં આવેલું છે? જે હરિયાણા ખાતે આવેલું છે. અને આ ગુરુગ્રામ હરિયાણા ખાતે અરાવલી ગ્રીન વોલ પરિયોજના શરૂ કરી છે. અને મિત્રો આ જે અરવલ્લી પર્વત છે એ જુઓ તો ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી અહીંયા સુધી ફેલાયેલો છે. આ બધા રાજ્યોની અંદર આ અરવલ્લી પર્વત આવેલો છે. તો આ યોજના શેના માટેની છે? કે એનો મુખ્ય ભાગ છે ત્યાંથી બંને બાજુ કેટલી 5 કિલોમીટર સુધીમાં આ જે પર્વત છે એની હરિયાળી વધારવા માટેની એક યોજના છે. અરવલ્લી પર્વત છે એની હરિયાળી 5 કિલોમીટર સુધી વધારવા માટેની યોજના જે છે એ છે. કઈ યોજના? અરાવલી ગ્રીન વોલ પરિયોજના. 22મો પ્રશ્ન. તાજેતરમાં જારી કરેલ રિપોર્ટ CSE અનુસાર કયું રાજ્ય પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ સ્થાને છે? કે જેનું પર્યાવરણ જે છે એ ખૂબ જ સારું છે. તો જુઓ, ગુજરાત, મધ્યપ્રદેશ, તેલંગાણા કે છત્તીસગઢ? રાજ્ય મિત્રો આવશે તેલંગાણા, ઓપ્શન સી જવાબ. અહીંયા ગુજરાત જો મિત્રો હોય તો ગુજરાતનો ક્રમ છે ચોથો, પ્રથમ ક્રમે આવશે તેલંગાણા. આ મિત્રો તમને એમ થશે કે ભાઈ CSE એટલે શું? તો જુઓ, પર્યાવરણ સાથે સંબંધિત છે, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ. અને રિપોર્ટનો આધાર જે છે શેના ઉપર છે? તો જે તે રાજ્ય જે છે એને વધારેલા જંગલ અને બચાવના પ્રયાસ પર આધાર રહેલો છે. આગળનો પ્રશ્ન 23. દેશના પ્રથમ પોલિથીન કચરા બેંક ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? કચરા બેંક સ્થાપિત કરવામાં આવી છે મિત્રો. તો જુઓ શું છે? ગુજરાત છે, ઉત્તરાખંડ છે, રાજસ્થાન છે કે મધ્યપ્રદેશ છે? અહીંયા મિત્રો જવાબ આવશે ઉત્તરાખંડ, ઓપ્શન બી. અને મિત્રો એક યોજના બીજી પણ શરૂ થયેલી છે, પ્લાસ્ટિક દો સોના લો. આ પણ યોજના શરૂ કરવામાં આવી છે. કઈ? પ્લાસ્ટિક દો સોના લો. તો આ જે યોજના છે એ અલગ છે ને આ યોજના પણ અલગ છે. આ પોલિથીન જે છે એ પોલિથીન કચરા બેંક ક્યાં શરૂ કરવામાં આવી છે? ઉત્તરાખંડની અંદર શરૂ કરવામાં આવી છે. અને આની અંદર મિત્રો મુખ્ય હેતુ એનો પ્લાસ્ટિક ઓછું કરવાનો અને અથવા તો પ્લાસ્ટિક ખતમ કરવાનો છે. આ બેંકમાં પ્રતિ કિલો દીઠ કેટલા? 3 રૂપિયા બેંક દ્વારા આપવામાં આવશે. અને આ પ્લાસ્ટિક દો સોના લો એ યોજના શરૂ કરવામાં આવી છે J&K ની અંદર, એટલે કે જમ્મુ કાશ્મીર ની અંદર પ્લાસ્ટિકને ઓછું કરવા માટેની આ યોજનાઓ છે. આગળનો પ્રશ્ન 24. હાલમાં કઈ એરલાઇન્સ ને 2023 નો પર્યાવરણ એરલાઇન્સ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવેલ છે? એટલે કે 2023 નો એરલાઇન્સ એવોર્ડ એને મળ્યો છે. તો એતિહાદ એટલે કે ખેતીહાદ પણ જેને કહેવાય છે, બોમ્બે એરલાઇન્સ કે બંને કે એક પણ નહીં? અહીંયા મિત્રો ધ્યાન આપજો,
એને ક્યારેક એતિહાદ લખેલું હશે ને ક્યારેક ખેતીહાદ પણ લખેલું હશે. તો બંને શબ્દો યાદ રાખવાના છે. અને 2023 નો પર્યાવરણ એરલાઇન્સ એવોર્ડ કોને મળેલો છે? ખેતીહાદ અથવા એતિહાદ એરલાઇન્સ. અને ક્યાંનું છે? તો યુએસઈ નું આ એરલાઇન્સ છે. આગળનો પ્રશ્ન 25. હાલમાં દેશમાં સૌર શહેરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? સૌર શહેર એટલે સોલાર થી એને વીજળી પૂરી પાડવામાં આવશે. તો જુઓ, સાંચી, ગાંધીનગર, કલકત્તા કે મુંબઈ. જવાબ આવશે ઓપ્શન એ સાંચી. જુઓ તો પીએમ દ્વારા 2070 સુધીમાં શહેરમાં સોલાર દ્વારા વીજળી આપવાની ઘોષણા કરવામાં આવી છે. દરેક શહેરમાં 2070 સુધીમાં સોલાર દ્વારા વીજળી જે છે એ આપવાની ઘોષણા કરવામાં આવી છે. અને સાંચી સોલાર દ્વારા વીજળી આપતું પ્રથમ શહેર બની ગયું છે. કયું? સાંચી સોલાર દ્વારા વીજળી આપતું પ્રથમ શહેર. અને જો તમને ભારતનું પ્રથમ સોલાર ગામ પૂછે તો ગુજરાતનું મોઢેરા ગામ. અહીંયા મિત્રો ગામ છે અને અહીંયા શું છે? શહેર એટલે કે સિટી છે, યાદ રાખવાનું છે. આગળનો પ્રશ્ન 26 જોઈએ. IQAir રિપોર્ટ અનુસાર દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર કયું બન્યું છે? જુઓ, જકાર્તા ઇન્ડોનેશિયા, નુરસંતારા ઇન્ડોનેશિયા, દિલ્હી ભારત કે ઇસ્લામાબાદ પાકિસ્તાન. અહીંયા મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન એ જકાર્તા ઇન્ડોનેશિયા. અને મિત્રો આ જે નુરસંતારા ઇન્ડોનેશિયા છે એ એનું હાલનું પાટનગર છે. પહેલા જેનું પાટનગર જકાર્તા હતું ઇન્ડોનેશિયાનું, જે મિત્રો પાણીમાં ગરકાવ થવાને કારણે ચેન્જ કરવામાં આવેલું છે, એ યાદ રાખજો. 17મો પ્રશ્ન. તાજેતરમાં દેશનું પ્રથમ આરપીવીસી ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું કોણે કર્યું છે? લોન્ચ કોણે કર્યું છે? તો જુઓ, એરટેલ પીબી, વીઆઈપીબી કે વોડાફોન પીબી. જવાબ આવશે ઓપ્શન એ એરટેલ પીબી. એને ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું છે. પણ કેવું ડેબિટ કાર્ડ છે? આ આરપીવી ડેબિટ કાર્ડ છે. ધ્યાન આપો, આરપીવીસી જે છે એ ડેબિટ કાર્ડ કેવું છે મિત્રો? રીસાયકલિંગ છે. એટલે આ મહત્વનું છે, એનું રીસાયકલ થઈ શકે છે. એટલે રીસાયકલિંગ પોલીવિનાઇલ ક્લોરાઇડ એવું એનું નામ છે. પીવીસી નું નામ તમને આવડતું જ હોય, પોલીવિનાઇલ ક્લોરાઇડ. અને આરપીવીસી નું નામ રીસાયકલિંગ પોલીવિનાઇલ ક્લોરાઇડ. હવે મિત્રો તમને એરટેલ પેમેન્ટ બેંક કદાચ સાથે સાથે વાક્યમાં પૂછી લે તો યાદ રાખજો 2016 ની અંદર એરટેલ પેમેન્ટ બેંક જે છે એ શરૂ થયેલી છે. 28મો પ્રશ્ન. હાલમાં કયા રાજ્ય યુટી દ્વારા જુનિપર શું છે? જુનિપર વૃક્ષને રાજ્ય વૃક્ષ ઘોષિત કર્યું છે? ખાસ અગત્યનો પ્રશ્ન મિત્રો. રાજ્ય વૃક્ષ જાહેર કર્યું છે. જુઓ તો લદાખ, જમ્મુ કાશ્મીર, ગુજરાત કે છત્તીસગઢ. જવાબ આવશે લદાખ. અને તાજેતરમાં લદાખે પોતાનું રાજ્ય પ્રાણી પણ જાહેર કર્યું છે. કયું છે? હિમ દીપડો. અને તેને કયા નામે ઓળખવામાં આવે છે? બરફનો ચિત્તો તરીકે ઓળખવામાં આવે છે. બરફનો ચિત્તો. તો આ એનું રાજ્ય પ્રાણી અને રાજ્ય વૃક્ષ એને કહ્યું. તો જુનિપર જે વૃક્ષ છે એને રાજ્ય વૃક્ષ તરીકે લદાખે જાહેર કર્યું છે તાજેતરમાં. આગળનો પ્રશ્ન 29. હાલમાં થયેલ ઘોષણા અનુસાર કયું શહેર ભારતનું પ્રથમ વેટલેન્ડ એટલે કે આર્દ્ર ભૂમિ શહેર બનશે? જુઓ, છોટા ઉદયપુર, દિલ્હી કે કલકત્તા. જવાબ આવશે ઉદયપુર, નહીં કે ઉદયપુર. ઉદયપુર ક્યાં આવેલું છે મિત્રો? રાજસ્થાન ખાતે ઉદયપુર આવેલું છે. અહીંયા એની વાત છે. અને ઉદયપુર છે એ વેટલેન્ડ સિટી પ્રથમ બનશે.
જુઓ તો હાલમાં પર્યાવરણ અને વન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ઉદયપુરને વેટલેન્ડ શહેર બનાવવા માટે સિલેક્શન કરવામાં આવ્યું છે. કેમ સિલેક્શન કરાયું કે એમાં મુખ્ય 5 સરોવર આવેલા છે. કયા કયા? તો પિયોલા, પછી ફતેસાગર, સ્વરૂપ સાગર, રંગ સાગર, દૂધ સાગર. આ જે 5 આની અંદર જે આવેલા છે, શું આવેલા છે? તળાવ આવેલા છે, તળાવ આવેલા છે, જેના કારણે આને ઘોષિત કરાયું છે. કયું ઘોષિત કરાયું છે? આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ઉદયપુરને વેટલેન્ડ શહેર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. કારણ કે અહીંયા સરોવર છે, સરોવર એ આ સિટીની અંદર કેટલા આવેલા છે? 5 સરોવર અથવા તો તળાવ છે. એ કેટલા છે? 5 તળાવ આવેલા છે, જેના કારણે વિશ્વમાં માત્ર 17 દેશો છે, એની અંદર 42 શહેર જે છે એને વેટલેન્ડ તરીકે જાહેર કરેલા છે, જેમાં આ ભેગું આવી જશે આપણું. અને વિશ્વ વેટલેન્ડ દિવસ તમને પૂછવાય તો ક્યારે આવશે? 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ, એટલે કે આર્દ્ર ભૂમિ દિવસ યાદ રાખજો. 30મો પ્રશ્ન, હાલમાં CSIR અને NBRI દ્વારા નમો 108 લોન્ચ થયું તે શું છે? આ લોન્ચ થયું છે શું છે ભાઈ? તો કમળનું ફૂલ, જાસૂદનું ફૂલ, મોગરાનું ફૂલ કે પોયણીનું ફૂલ? જવાબ આવશે ઓપ્શન એ, કમળનું ફૂલ. શું આવશે? કમળનું ફૂલ, ઓપ્શન એ. હવે મિત્રો તમને એમ થશે કે આ છે શું? તો કમળનું જે ફૂલ છે એની 108 પાંખડી, એટલે કે એની જે ડાળી કહેવાય ફૂલની, એ ડાળી જે છે એ અહીંયા 108 રાખવામાં આવી છે અને લોન્ચ કરવામાં આવ્યું છે. અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? CSIR અને NBRI. એના પૂરા નામ તમને જણાવી દઉં તો NBRI નું પૂરું નામ નેશનલ બોટનિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને CSIR નું પૂરું નામ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. અને મેં તમને કીધું મિત્રો કેટલા એને પાન છે? 108 પાન, જેના અધ્યક્ષ કોણ છે ભાઈ? આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જેના અધ્યક્ષ છે. આગળનો પ્રશ્ન જોઈશું 31. હાલમાં UNESCO એટલે કે યુનેસ્કો મિસાઇલ એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? કયો એવોર્ડ? યુનેસ્કો મિસાઇલ એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જુઓ, જગદીશ ધનખડ, બાકન જગદીશ સુધાકર, બંને કે એક પણ નહીં? અહીંયા મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, બાકન જગદીશ સુધાકર. શું કામ એને આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જુઓ, આ એવોર્ડ બાયોસ્ફિયર રિઝર્વ ક્ષેત્રે આપવામાં આવે છે. બાકન જગદીશ સુધાકરને તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલ મન્નાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સંરક્ષણ માટે અપાયો છે. દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે અને ઇનામની રકમ કેટલી હોય છે? $12,000 એટલે કે $12,000 જેટલી એની રકમ જે છે એ આપવામાં આવે છે. 32મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યનું પ્રથમ તટ મંદિરનું પ્રથમ હરિત ઉર્જા પુરાતત્વ સ્થળ બન્યું છે? તટ એટલે કે દરિયા કિનારે આવેલું હોવું જોઈએ. તો ધ્યાન આપો, ગુજરાત, તમિલનાડુ, કેરળ કે કર્ણાટક? જવાબ આવશે ઓપ્શન બી, તમિલનાડુ. તેના વિશે જોઈએ તો તમિલનાડુના મહાબલીપુરમમાં સ્થિત તટ મંદિર ભારતનું પ્રથમ હરિત ઉર્જા સ્થળ બન્યું છે. પછી આ મંદિરને 1984 માં વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું છે. આ મંદિરની દરેક લાઇટ અને ઇલેક્ટ્રોનિક વસ્તુ રેગ્યુએબલ એનર્જીથી ચાલે છે. જેનાથી ચાલે છે? રેગ્યુએબલ એનર્જીથી ચાલે છે. અને એટલે આને આ જે સ્થળ છે એ કેવું બન્યું છે? હરિત ઉર્જા સ્થળ બન્યું છે. 33મો પ્રશ્ન, તાજેતરમાં ભારતનું પ્રથમ સોલાર લાઇટ
ટ્રેક ક્યાં બન્યો છે અથવા ક્યાં ખોલવામાં આવ્યો છે? કયો? સોલાર લાઇટ ટ્રેક. હમણાં આપણે સોલાર ગામ જોયું, સોલાર સિટી જોયું, એને ભૂલવાનું નથી. હૈદરાબાદ, કલકત્તા, દિલ્હી કે ચેન્નાઈ? જવાબ આવશે ઓપ્શન એ હૈદરાબાદ. અને આ સાઉથ કોરિયામાં બનેલ જે સોલાર સાયકલ ટ્રેક છે એનાથી પ્રેરિત છે. લંબાઈ જુઓ તો 23 કિલોમીટરની છે આ સાયકલ ટ્રેકની. પણ કેવો ટ્રેક છે? સોલાર સાયકલ ટ્રેક છે. સોલાર ક્ષમતા એની જોવા જાવ તો 16 મેગાવોટ છે. વિશ્વ સાયકલ દિવસ ક્યારે ઉજવવામાં આવે? 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. આગળનો પ્રશ્ન 34. હાલમાં ચર્ચામાં રહેલ અમૃત વૃક્ષ આંદોલન સાથેનો સંબંધ કયા રાજ્ય સાથે છે? કયા રાજ્ય સાથે છે? ધ્યાન આપો. ગુજરાત, આસામ, બિહાર કે ઉત્તરાખંડ? જવાબ મિત્રો આવશે ઓપ્શન બી આસામ. શું કામ આ ચર્ચામાં છે? તો જુઓ, આ આંદોલન માટે આસામને 9 ગ્રીનિચ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડ જે છે એ મળ્યા છે. કેટલા મળ્યા છે? 9 એને રેકોર્ડ એટલે 9 એવોર્ડ મળ્યા છે. જુઓ તો આસામમાં એક દિવસમાં 1 કરોડ રોપા વાવવામાં આવ્યા. એટલા બદલ એને આ રેકોર્ડની અંદર નોંધ કરાવવા બદલ એને આ એવોર્ડ આપવામાં આવેલ છે. અને મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં વૃક્ષો વધારવાનો છે. મિત્રો એનું જો તમને પૂછાય કે ભાઈ શરૂઆત ક્યારે કરી, તો 8 જૂન 2023 ના રોજ શરૂઆત કરવામાં આવી હતી. અને જેના સીએમ છે હેમંત બિસ્વા શર્મા. આટલું યાદ રાખવાનું છે. આ મોસ્ટ એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણાય. આગળનો પ્રશ્ન જોઈશું, પ્રશ્ન 35. તાજેતરમાં ભારતીય વન લાકડું પ્રમાણ યોજના કોણે શરૂ કરી છે? કઈ યોજના? વન અને લાકડું પ્રમાણ યોજના શરૂ કરવામાં આવી છે. કોણે કરી? પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, ગૃહ મંત્રાલય, ખાણ મંત્રાલય કે કેન્દ્રીય મંત્રાલય? જવાબ આવશે ઓપ્શન એ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે શરૂ કરેલી છે. અને સતત વન પ્રબંધને વધારવા માટે એટલે કે વનને વધારવા માટે આ યોજના શરૂ કરી છે. બીજું મિત્રો કે તાજેતરમાં એક હમણાં જ યોજના શરૂ કરવામાં આવી છે. કઈ? વૃક્ષ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. તો એ હમણાં તમને હું માહિતી આપું છું. આગળ જોઈએ 36. હાલમાં IARI દ્વારા વરાળ નહીં પણ પરાળ સળગાવવાથી બચવા ચોખા અનાજની કઈ નવી જાત વિકસાવવામાં આવી છે? અહીંયા વરાળ નહીં મિત્રો પણ શું છે? પરાળ. પરાળ એટલે કે જે ચોખાની જે પરાળ આપણે કહીએ છીએ એ પરાળથી બચવા. હવે આની અંદર મિત્રો કેવું હોય છે? આ જે ચોખા છે, ચોખા એ મિનિમમ તમે જુઓ ને તો 150 થી 170 દિવસની આસપાસ અથવા 75 દિવસ, 150 થી 170 75 દિવસની આસપાસ પાક લેવાય અને એના જે ખેતરો છે એ સંપૂર્ણ સાફ જે થઈ જતા હોય છે. હવે મિત્રો આપણે એવી આની અંદર ગણતરી હોય કે ભાઈ 90 દિવસ અથવા 100 દિવસની અંદર આજે ચોખાનું ખેતર છે એ સાફ થઈ જવું જોઈએ, ચોખાનો પાક લેવાઈ જવો જોઈએ. તો આવું બનતું નથી કારણ કે આજે છે શેનામાં કેમ થાય છે? આમાં કે લાંબા સમયનો પાક છે, એના માટે મિત્રો આ ના બને એટલા માટે આ યોજના શરૂ કરી છે. લાંબા સમયનો પાક છે એટલે ખેડૂતો કરશે શું કે જે એની પરાળ આવે એટલે કે એના જે નાના નાના છોડ હોય એના ઉપરથી કાપી લીધા પછી જે છે એને શું કરશે? એ લોકો સળગાવી દેશે. પછી જે ચોખાને જે આપણે પરાળ કહીએ એની નીકળતી હોય, જે આપણે કેમ બાજરો કાઢીને એમાંથી જે એનો ઢૂસા નીકળતા હોય તો એની જેમ પરાળ નીકળતી હોય, ચોખાના જે છોડ હોય એ બધું પરાળ કહેવામાં આવે. હવે તો ખેડૂતો આને સળગાવે એટલે એનું પ્રદૂષણ થાય છે. તો આનાથી બચવા માટે ખેડૂતોએ આ ન કરવું જોઈએ અને ન એને થાય એટલા માટે શું કર્યું છે? આ ચોખાની એક નવી જાત વિકસાવી છે. કઈ જાત છે? તો સુરા 2090
પૂરા 2090, ભૂરા 2090 કે મૂરા 2090? જવાબ આવશે ઓપ્શન બી, પૂરા 2090. મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે આ શું કામ આવું અજમાવવામાં આવ્યું છે. અને જો મિત્રો IARI નું તમને પૂરું નામ પૂછે તો ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અને પૂરા નામની એને ચોખાની નવી જાત વિકસાવી છે. થોડા સમયમાં વધુ ડાંગર એટલે કે વધારે ચોખા આપનાર જાત છે આવડી. આ કઈ? તો પૂરા 2090. અને 120 થી 125 દિવસમાં તૈયાર થઈ જશે આ ચોખા, અને જેનાથી ખેડૂતોને નવો પાક ઉગાડવા 30 દિવસ વધારે મળશે, જેથી ખેડૂતોને પરાળ સળગાવવાની જરૂર પડશે નહીં. એ સંપૂર્ણ પરાળનો પણ ઉપયોગ ખેડૂતો કરી શકશે. અહીંયા ખેડૂતોને પરાળનો ઉપયોગ કરવાનો સમય નતો મળતો. શું કામ? કે બીજો પાક એને એમાં લેવાનો હોય છે, એટલા માટે. આગળ જોઈએ 37મો પ્રશ્ન. હાલમાં વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? આ પ્રશ્ન સમજાવવાનો છે નહીં, કારણ કે આ તો તમને આવડતો જ હશે કે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ જે છે એ ઉજવવામાં આવે છે. 38મો પ્રશ્ન. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની થીમ શું રાખવામાં આવી હતી? શેની? રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની થીમ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફોર ક્લીન એન્ડ હેલ્ધી પ્લેનેટ, એવી એની થીમ રાખવામાં આવી હતી. અહીંયા પણ ડાયરેક્ટ તમને જવાબ આપું છું. અને આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે, અને ક્યારે? 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. અને કારણ એનું હોય તો 2-3 જે ડિસેમ્બર છે, બીજી ને ત્રીજી, ત્યારે 1984 ના રોજ રાત્રે મધ્યરાત્રિએ ગેસ દુર્ઘટના બની હતી. ક્યાં બની હતી? ભોપાલ ખાતે એક ગેસ દુર્ઘટના બની હતી. અને મિત્રો આની અંદર કેટલા બધા લોકોએ જીવ ગુમાવ્યો હતો. અને આજે છે આની અંદર જે ગેસ લીક થયો હતો ભોપાલની અંદર, તો એ ગેસનું નામ શું છે? મિથાઇલ આઇસોસાયનાઇડ. આ તમે જાણતા હશો. 39મો પ્રશ્ન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? શું છે? આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 3 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ડાયરેક્ટ અહીંયા પણ જવાબ આપું છું. અને શરૂઆત જેની 2022 માં કરવામાં આવીને જો તમને જૈવ વિવિધતા દિવસ પૂછવામાં આવે તો ક્યારે આવશે? 22 મે ના રોજ જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો આ દિવસો ખાસ પાકા કરી લેજો. એકવાર આપણા પ્લેલિસ્ટમાં જોજો, તમને બધા પર્યાવરણને લગતા દિવસો મળી રહેશે. એને પાકા કરી લેજો, તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે. આગળનો પ્રશ્ન 40 જોઈએ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય છોડ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? આંતરરાષ્ટ્રીય છોડ દિવસ મનાવવામાં આવ્યો ક્યારે? જુઓ તો 12 મે, 13 મે, 14 મે કે 15 મે? તમારો જવાબ આવશે ઓપ્શન એ 12 મે. અને મિત્રો જો એની થીમ પૂછવામાં આવે તો જુઓ, પ્લાન્ટ હેલ્થ ફોર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન, એવી થીમ હતી. કયા દિવસની? આંતરરાષ્ટ્રીય છોડ દિવસની. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? વિશ્વ પર્યાવરણ દિવસ નહીં, વિશ્વ પર્યાવરણ ખરું પણ સ્વાસ્થ્ય દિવસ તો 25 સપ્ટેમ્બર, 26 સપ્ટેમ્બર, 27 સપ્ટેમ્બર કે 28 સપ્ટેમ્બર? અહીંયા મિત્રો જવાબ આવશે 26 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવ્યો. વિશ્વ પર્યાવરણ દિવસ તો 5 જૂન આવશે. બરાબર? વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસની તમને થીમ પૂછે તો ગ્લોબલ એન્વાયરમેન્ટ પબ્લિક હેલ્થ. અને પર્યાવરણ જે છે વિશ્વ પર્યાવરણ દિવસ, એની જો તમને થીમ પૂછે તો સોલ્યુશન ઓફ પ્લાસ્ટિક પોલ્યુશન એની થીમ છે. 42. હાલમાં વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ મનાવવામાં આવ્યો છે. જુઓ તો 14 ઓક્ટોબર, 15 ઓક્ટોબર, 16 ઓક્ટોબર કે 17 ઓક્ટોબર? જવાબ મિત્રો અહીંયા તમારો આવશે કયો? 14 ઓક્ટોબર. અને મિત્રો વોટર સ્ટેન્ડિંગ બર્ડ લાઈફ,
આ એની થીમ છે. થીમ યાદ રાખતા જાજો. અને આ દિવસ વર્ષમાં 2 વખત ઉજવવામાં આવે છે. મે અને ઓક્ટોબર મહિનામાં બીજા શનિવારે ઉજવવામાં આવે છે. આગળનો 43મો પ્રશ્ન, તાજેતરમાં જૈવ ઈંધણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પણ અહીંયા આવશે વિશ્વ. તાજેતરમાં વિશ્વ જૈવ ઈંધણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો જુઓ 10 ઓગસ્ટ, પછી 11 ઓગસ્ટ, 12 ઓગસ્ટ કે 14 ઓગસ્ટ? જવાબ અહીંયા મિત્રો તમારો ઓપ્શન એ આવશે 10 ઓગસ્ટ. અને મિત્રો 10 ઓગસ્ટ જે છે એ બીજા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. કયો દિવસ એ મને કોમેન્ટ ની અંદર તમે જણાવો. એક હું તમને કહી દઉં છું, 12 ઓગસ્ટ જે છે એ પણ દિવસ ઉજવવામાં આવે છે વિશ્વ હાથી દિવસ તરીકે. તો આ 10 ઓગસ્ટ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે મને કોમેન્ટ ની અંદર જણાવો. 44મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં રાષ્ટ્રીય વન્ય સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યો? વન્ય જીવ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યો? વન્ય જીવ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? 2 થી 8મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે, આપણને ખ્યાલ છે, બરાબર? તો અહીંયા ઓપ્શન એ તમારો જવાબ આવશે, 2 થી 8મી ઓક્ટોબર. હવે મિત્રો એની જો થીમ પૂછે તો પાર્ટનરશિપ ફોર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન એવી થીમ છે. શાની? રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહની. આગળનો પ્રશ્ન 45, તાજેતરમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ તો જુઓ 28 જુલાઈ, 27 જુલાઈ, 28 જુલાઈ પાછું આવ્યું ને 29 જુલાઈ. અહીંયા મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન એ 28 જુલાઈ. એની જો થીમ પૂછવામાં આવે તો ફોરેસ્ટ એન્ડ લાઇવલીહુડ સ્ટેનિંગ શું છે? સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લાન્ટ એવી એની થીમ છે. શું છે થીમ? ફોરેસ્ટ એન્ડ લાઇવલીહુડ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લાન્ટ એવી થીમ છે. શેની? તો કે તાજેતરમાં ઉજવાયેલા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની. 46મો પ્રશ્ન, હાલમાં બંગાળની ખાડીમાં આવેલ મિથિલી ચક્રવાતનું નામ કયા દેશે આપ્યું? હવે આ ચક્રવાત છે મિત્રો, એના નામ અગાઉથી જે તે દેશ આપી દે છે, બરાબર? તો આ નામ કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો આ ભારત, બાંગ્લાદેશ, માલદીવ કે ચીન એ માલદીવ દ્વારા આપવામાં આવ્યું છે. ઓપ્શન સી તમારો જવાબ આવશે. અહીંયા મિત્રો તમે જુઓ તો આ બાંગ્લાદેશની અંદર આવ્યો તો આ ચક્રવાત. ક્યાં આવ્યો તો? બાંગ્લાદેશની અંદર. અને ભારતમાં પૂર્વોત્તર રાજ્યો જે છે આપણા ત્યાં વરસાદ જે છે આવ્યો તો ના પૂર્વોત્તર રાજ્ય ક્યાં છે? બાંગ્લાદેશ વટીન છે પૂર્વ બાજુ, બરાબર? જેને 7 બેન અથવા 7 સિસ્ટર આપણે કહીએ છીએ એ રાજ્યોની અંદર અહીંયા અસર એની આપણને ભારતની અંદર જોવા મળી હતી. આ સિવાય ચક્રવાત મિત્રો ભારતની અંદર ઘણા બધા આવ્યા છે, બીજા દેશોમાં ઘણા બધા આવ્યા. એ આપણે તમને ગયા લેક્ચરમાં ખૂબ સારી રીતે સમજાવેલું છે. પ્લેલિસ્ટની અંદર એ લેક્ચર જોજો, તમને ખૂબ એટલે ખૂબ મજા આવશે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 47. ચક્રવાત માયકોંગ જે બંગાળાની ખાડીને અથડાયું તેનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું હતું? બરાબર? અહીંયા જો મિત્રો તમને થોડા એક સાથે જણાવી દઉં છું. પહેલા માલદીવ. તો માલદીપે આપણે હમણાં જોયું કયું આપ્યું હતું? મિથિલી. આવું હમણાં આપણે નામ જોયું મિથિલી, તો એને માલદીપે આપ્યું હતું. પછી આવ્યું બાંગ્લાદેશ. તો બિપોરજોય ભારતની અંદર કચ્છ સાથે અથડાયું હતું, એ કોણે આપ્યું હતું? બાંગ્લાદેશે નામ આપ્યું હતું. પછી મ્યાનમાર. તો મ્યાનમારે આ જે ચક્રવાત છે કયું છે? માયકોંગ. માલ નહીં પણ માયકોંગ. તો આ માયકોંગ જે નામ છે એ આ માયકોંગ નામ કોના દ્વારા આપવામાં આવ્યું છે? માલદીવ દ્વારા. અને ભારત, તો ભારતે તેજ જે વાવાઝોડું છે એનું નામ કોણે આપેલું છે? ભારતે આપેલું છે. અને આ સિવાય મિત્રો એક ઈરાનની અંદર નામ અપાયું છે, આ પણ ભારતની અંદર આવેલું છે, હામુન.
કયું છે? હામુન નામનું વાવાઝોડું. આટલું યાદ રાખજો. આ વાવાઝોડામાંથી તમને પૂછાઈ શકે ચક્રવાત અથવા વાવાઝોડું બંને એક જ કહેવાય. બરાબર. પછી આગળનો પ્રશ્ન જોઈએ 48. તાજેતરમાં મેઘાલયની કઈ હળદરને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? જીઆઈ ટેગ મિત્રો આપણે તમને ગયા લેક્ચરમાં ખૂબ સારી રીતે સમજાવ્યા છે. એક સાથે જીઆઈ ટેગ તમને આપ્યા છે. બરાબર. જુઓ તો લાકડોંગ જે હળદર છે અને ક્યાંની છે? મેઘાલયની. અને તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો છે. 49મો પ્રશ્ન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ક્યારે ઉજવાયો છે? કયો? આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ. 11 ડિસેમ્બર, 12 ડિસેમ્બર, 13 ડિસેમ્બર કે 14 ડિસેમ્બર? જવાબ આવશે ઓપ્શન એ 11 ડિસેમ્બર ના રોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવાયો છે. 50મો પ્રશ્ન. તાજેતરમાં કોણે ઉત્તરાખંડ ગ્લોબલ ઇવેન્ટ્સ સબમિટ 2013 નું ઉદ્ઘાટન કર્યું છે? ઉત્તરાખંડની અંદર શેનું? ગ્લોબલ ઇવેન્ટ્સ સબમિટ 2023 નું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ, પીએમ મોદી, અમિત શાહ કે ભૂપેન્દ્રભાઈ પટેલ? જવાબ આવશે ઓપ્શન બી, પીએમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. જેની થીમ હતી શાંતિથી સમૃદ્ધિ. શું થીમ હતી? શાંતિથી સમૃદ્ધિ. 51મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા વૃક્ષ પેન્શન યોજના શરૂ કરવામાં આવી? હમણાં મેં તમને કીધું કે આના વિશે માહિતી આપું તો જોઈ લો. કયા રાજ્યએ કરી? હરિયાણા રાજ્યએ વૃક્ષ પેન્શન યોજના શરૂ કરી છે. અને મિત્રો એનું જે છે આ યોજનાનું નામ પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના નામ આપવામાં આવ્યું છે. આ યોજનાનું નામ હરિયાણાએ શરૂ કરી છે. 3810 વૃક્ષ જે એને આ પેન્શન મળશે. અને કેટલું પેન્શન મળશે? 2750 રૂપિયા એને પેન્શન મળશે. 75 વર્ષથી ઉપરના જે વૃક્ષો હશે એને મળવા પાત્ર છે. પછી 40 થી વધુ પ્રજાતિ, ટોટલ કેટલા છે? 3810. 40 થી વધારે પ્રજાતિ, 2750 રકમ. અને વૃક્ષો કેવા હશે? તો કે વડ છે, પીપળો છે, લીમડો છે, આંબો છે, ઝાલ છે, ગુલર છે, કૃષ્ણ કદંબા છે, પિલખાન છે. આ વગેરે જેવા વૃક્ષોને આ પેન્શન યોજનાનો લાભ જે છે એ મળવા પાત્ર છે. અને ખાનગી સંસ્થા તમે જુઓ, પંચાયત જુઓ, સંસ્થાકીય અને સરકારી મિલકતો જે છે એને મળવા પાત્ર છે. વ્યક્તિગત મળવા પાત્ર નથી. કોને મળશે? ખાનગી સંસ્થા હોય, પંચાયત હોય, સંસ્થાકીય હોય અને સરકારી મિલકત જે હોય એને મળવા પાત્ર છે આ યોજનાનો લાભ. તો મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ. આ જોયું આપણે વન રક્ષક માટે પર્યાવરણીય કરંટ અફેર્સ. કેટલા? છેલ્લા 8 મહિનાનું પર્યાવરણીય કરંટ અફેર્સ. તો મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ ને હવે મળીએ આપણે આગલા લેક્ચરમાં. એ પહેલા મિત્રો કહેવા માંગીશ કે જો તમને વિડિયો સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે આગલા લેક્ચરમાં.